જગદીશભાઈ, મારે તો એ સમજવું છે કે ગઈકાલે આખો કાર્યક્રમ આમ તો સફળ થવાને આરે હતો અને પછી જે છેલ્લે દ્રશ્ય સર્જાણા કઈ રીતે જુઓ છો? કારણ કે પદ્મિની બા જયારે ગુસ્સે ભરાયા એ દ્રશ્યને કઈ રીતે જુઓ છો તમે? જુઓ, જ્યારે છીછરી વાતને વધુ હાઇલાઇટ મળે ત્યારે સમજવું કે મૂળ વાત ફેલ ગઈ. ઇન્ટરવલમાં મજા આવે સમજવું કે પિક્ચર નિષ્ફળ ગયું, તો તમને ઇન્ટરવલમાં મજા આવે. નહીં તો તમને એમ થવું જોઈએ કે અત્યારે ક્યાં ઇન્ટરવલ પડ્યો, માંડ જામ્યું હતું, એને બદલે તમને હાશ મોકળાશ મળી. પદ્મિની બા વાળા એણે ગઈકાલે જે કાંઈ ગોતામાં ગયા તો એણે કીધું તમે અમારું મહિલાઓનું ગરિમા જાળવતા નથી, અમને મંચ ઉપર બેસાડતા નથી, અમને બોલાવતા નથી, એટલે કે તમે અમને અહીંયા નિમંત્રણ આપ્યું પણ એ અપમાન કરવા માટે નિમંત્રણ આપ્યું હોય એવું અમને લાગ્યું. આવું એણે ત્યાં ખેલ નાખ્યો, સમજી લ્યો. અને એ બાબત એટલી મોટી હાઇલાઇટ થઈ મીડિયામાં કે તમારો મૂળ આશય જે છે સંમેલન એ આખો આશય વિસરાઈ ગયો એમ કે તો ચાલે. અને એ વિસરાઈ જવા યોગ્ય પણ હતો, એ પણ કહું. કારણ કે થયું શું, ગોતામાં તમે જે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આની તમે સ્થાપના કરી, ઉદ્દેશ શું મને કયો, અમલ શું એ તમે કયો, કોનો શું રોલ એ મને તમે કયો, કોણ ક્યાં શું ક્યારે શું કરશે એનો કોઈ એજન્ડા ક્લિયર થયો હોય તો મને તમે કયો. તમે એમ કહો છો એટલે કે જે કોઈ એને આ રચના કરી છે રજવાડાઓએ એમ કીધું કે અમે સમાજની એકતા માટે ને સમાજના સમૃદ્ધિ માટે તેની એકતા આમાં રચના કરી છે. તો 143 જેટલા નાના મોટા મંડળ છે ક્ષત્રિય સમાજના. ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ રાજકોટથી માંડીને કરણી સેનાથી માંડીને આંદોલન સમિતિથી માંડીને અનેકો મંડળ છે. જો તમે સમાજની એકતા માટે નવું મંડળ સ્થાપ્યું હોય તો આ બધા છે વિઘટનકારી માણસો છે, એ વિરોધમાં છે નહીં. આશય તો બધાનો એક જ હોય છે કે સમાજ એક થાય, નેક થાય, સુખી થાય વગેરે વગેરે. પણ ભલા માણસ ઈચ્છાઓ જો અશ્વ હોત તો એમાં ગમે તે લોકો સવાર થઈ જાય. સારી ભાવનાથી કશું થતું નથી. ખાડો કર્યા વગર ટેકરો ન થાય. તમારે કાંઈક મેળવવું હોત કાંઈક ગુમાવવું પડે. તમારું કંઈક સમર્પણ કરો તો તમને સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય. ખાલી સારી વાતો કરવાથી શું થાય? એમ તો હું પણ ઈચ્છું કે તમામ ડેમ ભરાઈ જાય, તમામ નદી ખળખળ વહે, તમામ જે ખેતરો છે લીલાછમ રહે, પાક એટલો બધો થાય કે સોનાવરણી સીમ લાગે, ખેડૂતોને પાસે ધાનના ઢેગલા થઈ જાય, લોકોમાં સુમેળ સર્જાઈ જાય. આવી બધી સુંદર વાતો કરવા માત્રથી થોડું થાય. ખેતર તો ખેડવું પડે ને. તમે રણમાં ખેતી કરો તો ઉગે થોડું. ફળદ્રુપ જમીને જોઈએ ને, ધરાબીન ધાન ન નીપજે, કુડબીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. તો તમારી પાસે કંઈક હોવું જોઈએ ને. તમે બધા રજવાડાઓ ભેગા થયા, 21 જેટલા રજવાડાઓને બોલાવવામાં આવ્યા હતા, એમાંથી 15 જણા માન્યો હાજર હતા. હવે 15 રજવાડાઓની તમે ખરેખર સ્થાયી થી માંડીને અસ્થાયી બધી સંપત્તિનો કમસે કમ ગૂગલમાં જાઓ કે સીએ ને પૂછો અથવા તો ધારણા કરો. મિનિમમ 200-500 કરોડથી માંડીને 2-5 હજાર કરોડના માલિક તો છે ને છે જ. એની પાસે જમીન જાયદાદ એટલી હોય છે, એના મહેલો એવા હોય છે, એની પોતાની તમે જુઓ છો દુનિયાભરના બીજા બિઝનેસીસ હોય છે એના વગેરે વગેરે. આપણા ગોંડલનાથ મહારાજાનું ભગવતસિંહજીના જે અત્યારે ખાનદાન છે એની સંપત્તિનો કોઈ પાર નથી. આપણું મોબાઈલની સ્ક્રીન ટૂંકી પડે એટલી એની પાસે સંપત્તિ છે. તો આ બધાય તમે જે પાઘડિયું 50 ઓલા કે ને આટાળી એકેની ઘોડો ને સ્વાર મીઠે ને ભાળું માંગડો, તમે બધા ભેગા થયા બધા દરબાર રજવાડાઓ, પણ તમે જો આખું સંમેલન પત્યું ત્યાં સુધીમાં 1 રૂપિયાની પણ ક્યાંક જાહેરાત કરી હોય તો મને કયો. આવું નહીં તો તમારા કરતા તો પછી પટેલ સમાજ જેને તમે કહો છો 6 મિનિટમાં કરોડો રૂપિયા ઉમિયાધામ થી માંડીને ખોડલધામ સુધીનું કાંઈ પણ થાય તો 200-250 કરોડ તો રમતા થઈ જાય. માતાજીનો ખાલી રથ ફરી રહ્યો છે, રથ, એમાં ક્યાંક 6 કે 10 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. સવાલ એ છે કે તમારે કંઈક કરવું પડે ભાઈ સાહેબ, એમને ન ચાલે. હવે અહીંયા શું થયું, તમે ભાવનગરના મહારાજાના વંશજની તિલક વિધિ કરી, બરાબર, આજથી એમ કે આ અસ્મિતા મંચના પ્રમુખ શ્રી તેઓશ્રી, પણ વોટ નેક્સ્ટ? તિલક વિધિ એટલે શું? આ કોઈ બંધારણીય હોદ્દો તો નથી કે તમે હવે આ ક્ષત્રિય
એકતા કે જે કોઈ મંચ છે એના પ્રમુખ થઈ ગયા છો, એટલે હવે તમે કયો એટલે એ ગોંડલથી માંડીને રીબડાની જે છે બેની એકતા પણ થઈ જાય. તમે કયો છો એટલે ગામે ગામ છાત્રાલય થઈ જશે. જે રીતે નરેન્દ્ર મોદીએ કે શંકરસિંહ વાઘેલાએ પણ કીધું હતું કે દરેક જિલ્લામાં અમે આંબેડકર ભવન બનાવીશું, સરકારમાં તો ત્યારે એણે કીધું હતું. એવી રીતે તમે જે તમારી તિલક વિધિ થઈ ગઈ, તમે એમ કઈ કરી શક્યા કે દરેક તાલુકાએ કે જિલ્લાએ કન્યા છાત્રાલય બનશે. દરેક આપણી જે બેન દીકરી વિધવા ભગવાન કરે ન થાય પણ વિધવા અકાળે ગમે તે રીતે અકાળે વિધવા થઈ જાય તો હવે પછી સરકાર અત્યારે 1500 રૂપિયા આપે છે, પણ એનાથી આપણે જાણીએ છીએ કે આપણી એટલે કે ક્ષત્રિયણીઓ કે રાજપૂતાણીઓ એ કોઈ મજૂરીએ જઈ શકે નહીં, કોઈને ખોળો પાથરી શકે નહીં, માગણી કરી શકે નહીં, લાચારી અનુભવી શકે પણ લાચારી વ્યક્ત ન કરી શકે. તો એવી બેન દીકરીઓને ક્યાંય પણ લાચારી ન કરવી પડે એટલે આ મંચ ઉપરથી અમે અમુક કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરીએ કે તમને 5000 નહીં 25000 રૂપિયા મહિને મળવા જોઈએ અને મળશે તમને. પછી આ બે વાત થઈ. ત્રીજી વાત કે આપણે જેને સાતેય માતાજીઓને આપણી ખોડલમાંથી માંડીને આશાપુરામાંથી જેટલા પણ માનવ છો એમાં જાહેરાત કરવી, સાતેય માતાજીનું અમે મંદિર બનાવવા માંગીએ છીએ. ખાલી એટલે સુધી જ વાત આવી, પણ મંદિર ક્યાં કોણ શું કુકામ કુછ નહીં. નહીતર એમ કેવું છે કે ભાઈ જ્યાં પણ બને, બનાવવાનો તો ગુજરાતમાં છે કે પાકિસ્તાનમાં તો છે નહીં, તો ગુજરાતમાં જ્યારે બને ત્યારે પણ એનું ફંડ આલો 25 કરોડ અલગ, 25 કરોડ કન્યા છાત્રાલયનો અલગ, 25 કરોડ રૂપિયા વિધવા માટેનો અલગ, 25 કરોડ જે આપણા યુવાનો જે છે ક્ષત્રિય સમાજના એના કૌશલ કેન્દ્ર બનાવીએ કે એનામાં જે કઈ હુનર છે એ હુનરમાં આગળ વધે અને સમાજમાં એ ટેકારૂપ બને. આવું તમે કંઈક કરી શક્યા હોત તો ડેફિનેટલી આ મંચ ઉપડ્યો ન હોત. પણ તમારો હિડન એજન્ડા જુદો છે. તમારે શું કરવું છે, આને બેનરને ઢાલ બનાવી અને તમારે બુદ્ધિપૂર્વક સરકારને શિંગડા ભરવવા છે, અથવા તો અમારો જે રૂતબો જે છે એને તમારે રૂતબો તમારો છે જાહેર કરવો છે. તો સમાજ શું કામ તમારો ઢાલ બને એવું કઈ સમજાય ખરું? પ્રજા મૂર્ખ નથી સાહેબ, દરેકને બધી ખબર પડે છે. તમે ક્ષણ માત્રમાં હું જેટલું બોલું એટલું લોકો નથી સાંભળતા, એને જે સાંભળવું હોય એટલું જ સાંભળે. બાકી આપણને કહી દે કોમેન્ટ કરીને ભાઈ ખોટું બોલે છે, રાઈટ? તો પછી તમે સમજો આટલી બુદ્ધિશાળી પ્રજાને મારે ઉલ્લુ બનાવવા એવું હાલે કે? તો આ તમારી સામે ચાલે જ છે ને. તમે જ્યારે તિલક વિધિ જેની કરો છો ભાવેણાના રજવી પરિવારની, હવે એના સગા પુત્ર જે છે જયરાજ વીરસિંહજી, એને કીધું કે આ ખોટું છે. એને કીધું કે મારા અને જોજો એને શબ્દ શું વાપરો એના ટ્વિટર એકાઉન્ટ કે જે કઈ એમાં ફેસબુક પર એમણે પોસ્ટ કરી હતી. એણે કીધું કે તમે અમારા વડીલ, જો ફાધર શબ્દ નથી વાપરો, એ બહુ બુદ્ધિપૂર્વક, કારણ કે એને બહુ જામતું નથી. પરમ સત્ય આ છે, એને જામતું પણ મોટા ઘરાનાની વ્યક્તિઓ છે એટલે જાહેરમાં છીછરા લુગડા ધોવે નહીં. એટલે એને કીધું કે અમારા વડીલને તમે ક્ષુદ્ર રાજનીતિ શબ્દ વાપરો, ક્ષુદ્ર રાજનીતિ, એમાં તમે ઉપયોગ કે ગેરઉપયોગ કઈ કરતા નહીં, બેય ના પાડી, સમાજ માટે કરો તો સમજ્યા. હવે આ જે છે પૂજ્યશ્રીને લઈ આવ્યા તિલક વિધિમાં, તેઓ શ્રી નીલમબાગ ભાવનગરમાં ઓછા રહે છે, એ તો બોમ્બે રહે છે અને એના અર્ધાંગીની જેમ અત્યારે રહે છે એ પંજાબી મહિલા છે. તો એ રજવાડામાં હોતું હશે, આપણે એની અંગત લાઈફ વિશે કઈ કહેવાની જરૂર નથી. ભગવાને હવને સુખી રાખે, જેને જેમ જીવવું હોય એમ. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એક તો ફાધરને ને દીકરાને યુવરાજસિંહને પણ બરાબર જામતું નથી. એનાથી પણ આગળ વિશેષ ભાવનગરની જનતા, ભાવનગર શહેર અને જિલ્લા, એ બેની જનતામાં પણ યુવરાજસિંહનું જેટલું મહત્વ કે યોગદાન છે અથવા તો એનો ઓરા છે, એનો પ્રભાવ કે અસર છે, એવી આ જે તિલક વિધિ થઈ છે મહારાજા સાહેબનું નથી. તો તમે એવી વ્યક્તિને બેસાડો કે જેનું ખરેખર કોઈ એટલો ઓરા નથી, તેજ નથી, એનો પ્રભાવ નથી, તો શું મતલબ? તમે સમજી લો એનો અર્થ શું? તમે વહુ ગયેલી ગાયને તમે આ ગૌશાળા બનાવો તો એમાં દૂધ થોડું દોવા દે. બકરીની ડોકે આચળ હોય એમાંથી દૂધ ન નીકળે. એ તો તમે ખાણ હરખ્યું નાખ્યું હોય ખવડાવો તો દૂધ નીકળે. બકરીના આંખના અહીંયા જે ડોકે લટકણિયા જેવા લટકતા હોય એ તો શો હોય ને. એમ તમે જે તિલક વિધિ કરી એનું પ્રજા ઉપર જો એટલો હોલ્ડ ન હોય, પ્રજા તો છોડો, પોતાની ખુદની પ્રજા ઉપર એટલો હોલ્ડ ન હોય, જેને એની વિરુદ્ધની બધી વાતો કરી, તો એ સમાજની એકતા ક્યાંથી કરી શકે? ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પેલા તમે તો એક થાવ ભલામણા, આંગળીથી વેગળા નખ હોય એમ તમે અલગ અલગ, તમારામાં પેલા તો એકતા નથી. તમે કરણી સેનાની સાથે છો કે નહીં, તમારી સાથે એ નથી. તમારી સાથે ક્ષત્રિય આંદોલન સમિતિ નથી. તમારી સાથે પદ્મિની વાળા નથી, પીટી જાડેજા નથી. તમારી સાથે બાકીના બધા મંડળો છે એ નથી. મેં કીધું ને 143 જેટલી સંસ્થા છે, કોઈએ તમારું છત્ર છાયા સ્વીકારી નથી કે ભાઈ તમે અમારી માતૃ સંસ્થા, અમે તમારી નીચે.
જે રીતે ભારતીય જનતા પાર્ટીની આરએસએસ છે કે ભાઈ આરએસએસ એની માતૃ સંસ્થા, સંસ્થા. બાકી ભાજપ ને બાકીની ભગીની સત્તા VF થી માંડીને જેટલું પણ હોય બધું બાકીનું બધું મેઇન આરએસએસ એવું છે. આ મંડળ જ્યારે સ્થાપના કરવાની હતી ત્યારે વાત એવી હતી કે આખા સમસ્ત ગુજરાતના જેટલા ક્ષત્રિયો છે એની જેટલી પણ સંસ્થાઓ છે બધી હવે એક મંચ ઉપર એટલે કે આની નીચે આવશે અને અમે જે આદેશ કરીશું એ બધાને માન્ય રહેશે. એવું તો કઈ થયું નથી. એટલે આ એક બહુ સુપર ફ્લોપ ફિલ્મ જેમ જાય છે, જેનું શોલે પછી શાન આવ્યું એને પછી તમે જાણો છો બધાને હાઈટ પકડી હતી કે ભાઈ જેને શોલે બનાવ્યું એને જ શાન બનાવ્યું, તો શાન તો 100% એના જેવું જ હોઈ શકે. લોકો જોવા ગયા ખબર પડી કે કઈ દમ નથી એટલે પાછા આવતા રહ્યા, ફેલ ગયું ફિલ્મ. એની જેવી આ વાત છે કે બહુ મોટી તમે અપેક્ષા ઊભી કરી હતી ક્ષત્રિય સમાજના નામે, કારણ કે રાજકોટના રતનપરમાં 5-7 લાખ લોકો ભેગા થયા હતા એટલે બધાને એમ લાગતું હતું કે અહીંયા પણ કંઈક એવું થશે. જ્યારે કે 2-5 હજાર માણસો ભેગા થયા, ખાઈ પીને છૂટા પડ્યા, કોઈ જાતનો એજન્ડા કઈ સમાજલક્ષી કોઈ એજન્ડા જાહેર ન થયો, એટલે સુપર ફ્લોપ રીતે થયું. એક ખાલી સંસ્થાની સ્થાપના થઈ, હવે ભવિષ્યનું જે થાય તે.